નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું ધાર્મિક જાવિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। વલસાડ કોળી પટેલ સમાજ હોલ ખાતે ડીજી વણઝારાએ સભા સંબોધી। વણઝારાના સન્માન પહેલા વિશાળ સંખ્યામાં બાઇક રેલી નીકળી। અતુલ ખાતે વલસાડ જિલ્લા મહિલા કોંગ્રેસ સંમેલન કાર્યક્રમ યોજાયો। આ સંમેલનમાં વલસાડ જિલ્લાની 500 થી વધુ મહિલા જોડાઈ। વલસાડના બ્રધર એન્ડ ચર્ચ દ્વારા ઉરીના શહીદ જવાનોને આઝાદ ચોક ખાતે શ્રદ્ધાંજલિ અપાઈ। વલસાડ તાતીકાંડે તણાઈ આવેલ મહાકાય શિવ જુગાર લોક ટોળું મળ્યું। રવિવાર રજાના દિવસ હોવાથી ભારે પબ્લિક થતા પોલીસને પરસેવો નીકળ્યો। હવે સમાચારો વિસ્તારથી। વલસાડમાં જાહેર નાગરિક સન્માન સમિતિ દ્વારા ગુજરાતના પૂર્વ આઈપીએસ ડીજી વણઝારાની કોળી પટેલ સમાજ હોલ ખાતે ભવ્ય સભા મળી હતી। આ પ્રસંગે વણઝારાએ સંબોધનમાં કહ્યું કે આઝાદીના 70 વર્ષથી કાશ્મીર માટે રાષ્ટ્રવિરોધી રાજનીતિ થઈ રહી છે। બિનસાંપ્રદાયિકતાનો સિદ્ધાંત બંધારણમાં મુકાયો તેનો દુરુપયોગ થઈ રહ્યો છે। રાષ્ટ્રવિરોધી નીતિનું આ પરિણામ છે। મોંઘાબાઈ હોલથી લઈ વિવિધ માર્ગો પર ખુલ્લી જીપમાં વણઝારાને લઈને નીકળેલી બાઇક રેલીનું સ્વાગત કરાયું હતું। વણઝારાએ લોકોનું અભિવાદન ઝીલ્યા બાદ કોળી પટેલ સમાજની વાડીમાં સન્માન સમારોહમાં આવી પહોંચ્યા હતા। વણઝારાએ સંબોધન કરતા આતંકવાદીઓને ઠાર મારવાના એન્કાઉન્ટરની ઘટનાઓ અસલી હોવાનું જણાવ્યું હતું। કથાકાર પ્રફુલ્લ શુક્લએ ઉરીમાં શહીદોને યાદ કરતા જણાવ્યું કે પાકિસ્તાન સામે દેશમાં ધિક્કારની લાગણી વ્યાપી છે, ત્યારે હવે રાષ્ટ્રભાવનાના નિર્માણનો સમય આવી ગયો છે। વીએસપીના પ્રભારી અજીતસિંહ સોલંકીએ તેનું સ્વાગત કર્યું હતું। તમને સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરીએ છીએ। સ્ટેજ ઉપર પ્રધાનમંત્રી મુખ્ય શ્રી જમીન વિદાર હતો એકવાર ફરી જોરદાર તાળીઓથી તમને સ્વાગત કરીએ છીએ। ભારત માતા કી જય। વંદે 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 ભારત માતા કી વંદે વંદે માતરમ વંદે રાષ્ટ્રને સમર્પિત દીપ પ્રાગટ્ય માટે વિનંતી કરીએ છીએ। માનનીય વણઝારા સાહેબ, પ્રસિદ્ધ કથાકાર પ્રફુલ્લભાઈ। आध्यात्मिक जगत के गुरुजनों और उपस्थित छे ए सौने मारा हूँ वंदन करूँ छूं। आ उपरांत पाछळ मंचस्थ आ वलसाड नगर अने आजुबाजुना विस्तारनी अलग अलग संस्थाओं में सक्रिय एवा अग्रणी आगेवानो अने नागरिको अहींया उपस्थित छे, तो एमने पण हूँ वंदन करूँ छूं। सौथी विशेष तो जे वात परम आदरणीय शुक्लाजीए करी अने आपणा अशोकभाई रावलजीए करी के फक्त मारी सामे देखाय छे एज मानवोनो दरियो अहींया उभरायो नथी। आटली ज संख्यामां नीचेना भागमां पण मोटी संख्यामां वलसाडमांथी आ मानव समूह जे छे ए अहींया उभरायो छे। तो आप सौने पण मारा कोटि कोटि वंदन। शास्त्रों में एवी बात आवे छे, त्रण लोकनी बात आवे छे, आकाश पाताल अने पृथ्वी। तो आपणे ऊपर नजर करिए तो आ आकाश जे छे ए मानव समुदाय थी भरायेलो छे अने नीचे અતુલ ખાતે કોંગ્રેસ દ્વારા વલસાડ જિલ્લાની મહિલાઓ માટે સંમેલન રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વલસાડ જિલ્લાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી। આવનારા દિવસોમાં ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કોંગ્રેસ પક્ષે મહિલાઓને જોડાવા માટેના કાર્યક્રમો શરૂ કર્યા છે, જેમાં મહિલાઓ ઘરે ઘરે જઈને કોંગ્રેસનો પ્રચાર કરશે। આજ રોજ યોજાયેલા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કોંગ્રેસના ગુજરાત મહિલા પ્રદેશ પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું હતું કે
આ કાર્યક્રમમાં સમગ્ર વલસાડ જિલ્લાની મહિલાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે અને 2017માં વિધાનસભાની ઇલેક્શનની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહિલાઓ વલસાડમાં સક્રિય અને દરેક રૂપા મહિલાઓનું પ્રદાન થાય અને કોંગ્રેસનો સંદેશ ઘરે ઘરે પહોંચાડે તે હેતુથી આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં આશરે 500 થી વધુ મહિલાઓ વલસાડ જિલ્લામાંથી ઉપસ્થિત રહી છે અને ખાસ કરીને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે ત્યારે નવી ચૂંટાયેલી બહેનોને પણ સંગઠનમાં જોડાવા માટે આ કાર્યક્રમ રાખ્યો છે અને આ તમામ તૈયારીઓથી ચોક્કસ આ વખતે ભાજપ જવાની છે અને કોંગ્રેસનું શાસન આવશે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય જયશ્રીબેન પટેલ, પ્રકાશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત કરવા માટે આપણી વલસાડ જિલ્લા કોંગ્રેસની તમારી યોજનાનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું છું ભાવનાબેન, જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે, એ પ્રમાણે નિયતબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો નિયતબેનનું સ્વાગત તમે નવસારી જિલ્લાના માજી પ્રમુખ સોનલબેન પટેલ, ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ બોલું છું। આજે વલસાડ ખાતે સમગ્ર વલસાડ જિલ્લાની મહિલાઓને અહીંયા આગળ અમે આમંત્રિત કરી છે। 2017માં વિધાનસભાના ઇલેક્શન આવે છે એની પૂર્વ તૈયારી રૂપે મહિલાઓ વલસાડમાં સક્રિય બને અને દરેક બૂથમાં મહિલાઓનું પ્રદાન થાય અને એ લોકો કોંગ્રેસનો સંદેશ ઘરે ઘરે પહોંચાડે તે હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આશરે કેટલી મહિલાઓ અહીંયા ઉપસ્થિત રહી છે? આશરે લગભગ 500થી વધારે મહિલાઓ અહીંયા આગળ આખા જિલ્લામાંથી આવેલી છે અને ખાસ કરીને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે ત્યારે અમે નવી ચૂંટાયેલી બહેનોને પણ અમે સંગઠનમાં જોડવા માટે ખાસ અહીંયા આગળ બોલાવ્યા છે। આ વખતે શું લાગે છે, કોંગ્રેસને મતો મળશે? ચોક્કસ આ વખતે ભાજપ જવાની છે અને કોંગ્રેસનું શાસન આવવાનું છે એના માટે અમે લોકો ખૂબ વિશ્વાસ ધરાવીએ છીએ અને પ્રતિબદ્ધ પણ છે। પુરીમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં સમગ્ર વલસાડમાં વિવિધ ધર્મો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, જેમાં રવિવારે ખ્રિસ્તી ધર્મના બ્રધરન ચર્ચ દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક શાંતિ રેલીનું આયોજન કરાયું હતું। વલસાડના તાતી દરિયા કિનારે તણાઈ આવેલા તોતિંગ મહાકાય જહાજ જોવા માટે વલસાડ તથા આજુબાજુ ગામોમાંથી લોકટોળું ભેગું થઈ જતા દાંતી ગામના રહીશો આ મહાકાય શિપના કારણે માથા પછાડી રહ્યા છે, કારણ કે શિપને જોવા ગામના માર્ગ દ્વારા અસંખ્ય વાહનો ગામમાં પ્રવેશતા ભારે ટ્રાફિક જામનો માહોલ જોવા મળતા ગ્રામજનો પરેશાન થઈ ઉઠ્યા છે। ત્યારે ગતરોજ રવિવારની રજા હોવાથી દાંતી દરિયા કિનારે અસંખ્ય વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાતા 10 કિલોમીટર સુધીનો એક માર્ગીય રસ્તો ખચોખચ વાહનોથી ભરાઈ જતા ડુંગરી પોલીસ, વલસાડ ટ્રાફિક પોલીસના જવાનોના પરસેવા નીકળી પડ્યા હતા। ત્યારે પ્રશાસન દ્વારા વહેલી તકે ટ્રાફિક નિયંત્રણ કરવાના ઉપાયો શોધાય તો દાંતી ગામે કોઈ મોટો બનાવ ન બને તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે।
પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ કોળી પટેલ સમાજ હોલ ખાતે ડીજી વણઝારાએ સભા સંબોધી. વણઝારાના સન્માન પહેલા વિશાળ સંખ્યામાં બાઇક રેલી નીકળી. અતુલ ખાતે વલસાડ જિલ્લા મહિલા કોંગ્રેસ સંમેલન કાર્યક્રમ યોજાયો. આ સંમેલનમાં વલસાડ જિલ્લાની 500 થી વધુ મહિલા જોડાઈ. વલસાડના બ્રધર એન્ડ ચર્ચ દ્વારા ઉરીના શહીદ જવાનોને આઝાદ ચોક ખાતે શ્રદ્ધાંજલિ અર્પી. વલસાડ દાંતી ગામે તણાઈ આવેલ મહાકાય શિવ જોવા લોક ટોળું મળ્યું. રવિવાર રજાના દિવસ હોવાથી ભારે પબ્લિક થતા પોલીસના પરસેવે નીકળી. તો આ હતા આજના સિટી ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.